લોકસામના ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું ચૌહાણ હિરલ। તમે જોડાઓ અમારી સાથે સમાચારની દુનિયામાં। તો આજના સમાચાર અમદાવાદથી અમારા રિપોર્ટર પ્રવીણ વેગડ સાથે। ગુજરાતના અલ્પેશ પાટડિયાએ એશિયન આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપ 2025માં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો। ગુજરાતના એક આશાસ્પદ ખેલાડી અલ્પેશ પાટડિયાએ એશિયન આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપ 2025માં બ્રોન્ઝ મેડલ મેળવીને દેશને ગૌરવ અપાવ્યું છે। 3 મેથી નવી દિલ્હીમાં આયોજિત આ પ્રતિષ્ઠિત ઇવેન્ટમાં જાપાન, ઈરાન અને કઝાકિસ્તાન જેવા પાવરહાઉસ સહિત 21 એશિયન દેશોએ ભાગ લીધો હતો। 70 કિગ્રાથી ઓછી વજનમાં માસ્ટર પુરુષોની જમણા હાથની શ્રેણીમાં ભાગ લેતા અલ્પેશ પાટડિયાએ અસાધારણ તાકાત, ટેકનિકલ અને સ્થિતિસ્થાપકતાનું પ્રદર્શન કર્યું। પોડિયમ પર ત્રીજું સ્થાન મેળવવા માટે ખૂબ જ સ્પર્ધાત્મક ક્ષેત્રમાંથી પોતાનો માર્ગ બનાવ્યો। તેની જીવનથી તેને માત્ર મેડલ જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય તિરંગો લહેરાવવાનું સન્માન પણ મળ્યું। ચેમ્પિયનશિપમાં કિર્ગિસ્તાન, કોરિયા, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ, તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન, યુએઈ, જોર્ડન, મંગોલિયા, ચીન, સિંગાપુર, મલેશિયા, ઇન્ડોનેશિયા અને પાકિસ્તાન જેવા દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેના કારણે અલ્પેશની સિદ્ધિ વધુ મહત્વપૂર્ણ બની હતી। નમસ્કાર, મારું નામ અલ્પેશ પાટડિયા છે અને હું એક આર્મ રેસલર છું। હું એશિયન ચેમ્પિયનશિપમાં 2025માં બ્રોન્ઝ મેડલ હાસિલ કર્યો છે। 3 મેથી 11 મે દિલ્હીમાં યોજાઈ હતી આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપ। હું કન્ટિન્યુ 7 વર્ષથી ઘણા બધા મેડલ્સ અને ઘણી બધી ટ્રોફી મેં હાસિલ કરી છે અને મેં દેશ માટે મેં એક ગૌરવનું મેં નામ હાસિલ કર્યું છે। મારી વાઇફ મિત્તલ પાટડિયા એ બી એક આર્મ રેસલર છે અને એ બી કન્ટિન્યુ 7 વર્ષથી ગોલ્ડ મેડલ હાસિલ કરે છે અને અત્યારે હાલ પણ એ નેશનલ પાર્ટિસિપેટ બી કરે છે અને નેશનલમાં મેડલ મેળવવા માટે બી એ ઘણી મહેનત કરે છે। એક મારી વાઇફ હાઉસ વાઇફ પણ છે જે ઘરનું કામ પણ કરે છે અને મારી સાથે આર્મ રેસલિંગની પ્રેક્ટિસ પણ કરે છે। મારી વાઇફ। નમસ્કાર, તમને આ વિચાર ક્યાંથી આવ્યો આર્મ રેસલિંગ કરવાનો? મને આ વિચાર મારા હસબન્ડે જ પ્રેરણાથી આવ્યો છે। મને આનું કંઈ જ નોલેજ નહોતું પણ એમને રમતા હતા એમને જોઈને જ મને એનું નોલેજ આવ્યું છે અને એ જ મને પાર્ટિસિપેટ કરાવે છે અને એમના જે ટ્રેનિંગથી હું આટલી આગળ વધી છું। જે બી મને મેડલ છે એ એમના જ લીધે છે। અલ્પેશભાઈ, તમે ક્યારથી આ આર્મ રેસલિંગ કરો છો અને તમને કેવી રીતે આ વિચાર આવ્યો? હું 2017માં જ્યારે જીમ માટે હું મારી બોડી મેન્ટેન માટે હું જીમ મેં જોઈન કર્યું હતું। 2017માં જ મારી સાથે એક હરીશ વર્મા કરીને જે વર્લ્ડ ચેમ્પિયન છે એમને મને સિલેક્ટ કર્યો આર્મ રેસલિંગ ગેમ રમવા માટે। એમને મને કહ્યું કે તું એક વખત પાર્ટિસિપેટ કર, તને બહુ બધું આમ આગળ વધી શકીશ અને તારી મહેનત બી એવી બતાવે છે કે તું આર્મ રેસલિંગ રમી શકે છે। એમની પ્રેરણાથી મેં પાર્ટિસિપેટ કર્યું, હું સિલ્વર મેડલ હાસિલ કર્યો। એ પછી મારે ઘણી મહેનતની જરૂર હતી કેમ કે એ ફર્સ્ટ ટાઈમ હતો। તો હરીશ વર્મા જે એક વર્લ્ડ ચેમ્પિયન છે એમને મારો કોન્ટેક્ટ મયંક પટેલ સર છે જે અમારા એસોસિએશનના મેમ્બર છે એમની સાથે કરાવ્યો અને એમની સાથે મેં ટ્રેનિંગ લઈને હું નેશનલ પાર્ટિસિપેટ કર્યું। નેશનલ પાર્ટિસિપેટ કરતાં મારા રાજેન્દ્રભાઈ જે પરમાર છે જેમની સાથે કોન્ટેક્ટ થયો, એમના ગાઈડન્સ અને એમના નોલેજથી હું નેશનલ રેફરી બન્યો। નેશનલ રેફરી પછી મારા એશિયન ચેમ્પિયનશિપમાં મારું નામ સિલેક્ટ થયું, જે 70 કેટેગરીમાં માસ્ટર મેનમાં મારું નામ સિલેક્ટ થયું। મારું નામ સિલેક્ટ થયા પછી મેં એશિયન ચેમ્પિયનશિપ માટે મેં ઘણી મહેનત કરી અને આજે હું એક બ્રોન્ઝ મેડલ હાસિલ કરીને આવ્યો છું અને દેશનું નામ રોશન કર્યું છે। અલ્પેશભાઈ, તમે જ્યારે આ બ્રોન્ઝ મેડલ જીત્યા, જ્યારે તમારું નામ એનાઉન્સ થયું તો ત્યારે શું ફિલિંગ્સ હતી તમારી? જ્યારે હું નેશનલ માટે મારું એશિયન ચેમ્પિયનશિપમાં મારો જ્યારે બ્રોન્ઝ મેડલ આવ્યો ત્યારે એ વખતે મને મેડલ આવ્યો એ ખબર હતી પણ જ્યારે મારે ઇન્ડિયાનો ફ્લેગ લઈને જ્યારે સ્ટેજ પર મારે જ્યારે મેડલ્સ માટે મને બોલાવ્યો એ મારી ફિલિંગ્સ જ અલગ હતી કેમ કે હું દેશ માટે મને લાગતું જ નહોતું, આમ અંદાજ જ નહોતો કે હું દેશ માટે આવી રીતે નામ રોશન કરીશ અને હું ઇન્ડિયાનો ફ્લેગ લઈ સ્ટેજ પર જઈને હું બ્રોન્ઝ મેડલ લઈશ। જ્યારે મને પહેરાયો, મારા હાથમાં ફ્લેગ હતો, લોકો ઇન્ડિયા બૂમો પાડતા હતા, આમ ફિલિંગ્સ એવી હતી કે મારા આંખમાંથી આંસુ પડી ગયા। મારા જે કોચ હતા મયંક પટેલ એ વખતે એમને મને શાંત કર્યો, મને કે આ એક તારી એક મુવમેન્ટ હતી જે તું લાઈફમાં અત્યાર સુધી તે કદી હાસિલ નહીં કરી, એ તારી આ વખતે તારી મુવમેન્ટ હતી અને મારો એમ
એહસાન એવો હતો, એહસાસ આમ એવું ફિલિંગ એવી હતી કે હું શેર જ નથી કરી શકતો. હું કલાક સુધી મારા મયંક પટેલ સાથે હું બેસી રહ્યો, એમની સાથે બેસી રહ્યો, એમને મેડલ્સ બતાવ્યો, એમના હાથે બી મેં મેડલ્સ પહેર્યો અને એમને મને સજેશન આપ્યું કે હજુ તો તારી શરૂઆત થઈ, હજુ તો તું વર્લ્ડ ચેમ્પિયન બનીશ, કે તું એશિયન ચેમ્પિયન બન્યો, હવે તું આગળ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે બી જઈશ. ઓકે. અને બીજું મારે ખાસ એ પૂછવું છે કે તમે યુવાનોને શું જાગૃતતામાં આપશો આના વિશે? હું યુવાનોને એમ જ કહીશ કે સ્પોર્ટ્સમાં તમે પાર્ટિસિપેટ કરો. સ્પોર્ટ્સ એક તમારું ફ્યુચર છે, તમને આગળ વધારવા માટે અને તમારું એક નામ બનાવવા માટે એક માધ્યમ છે. તમે લોકો તમને પ્રોબ્લેમ થતી હોય, કોઈ ક્યાંય અટકતા હોય તો તમે મારો કોન્ટેક્ટ કરો. ગુજરાતની અંદર બહુ બધા એવા છે જે પ્લેયરો જે તમને સજેસ્ટ બી કરશે અને તમને ટ્રેનિંગ બી આપશે. હું આર્મ રેસલિંગમાં જે પાર્ટિસિપેટ કરવા માંગતા હોય એમને ફ્રી ઓફ ટ્રેનિંગ બી આપવા તૈયાર છું અને ક્યાંય અટકતા હશે તો હું એમને આગળ વધારીશ, ક્યાંય એમને પાછા નહીં પડવા દઉં. પણ તમે લોકો પાર્ટિસિપેટ કરો અને એવું હોય તો મારો કોન્ટેક્ટ કરો ડાયરેક્ટ. અલ્પેશભાઈ, તમે તો આગળ વધ્યા જ, પણ સાથે સાથે તમારા વાઈફને પણ તમે આમાં ખૂબ જ આગળ વધાર્યા છે. તો બેન, તમારું શું કહેવું છે મહિલાઓ વિશે? મહિલાઓને શું કહેશો આના વિશે? દરેક મહિલાને હું એમ જ કહેવા માંગુ છું કે આપણે જે સ્પોર્ટ્સમાં છે એ મહિલા છે એ ઘરનું કામ કરે છે એટલે સ્પોર્ટ્સમાં હિસ્સો નથી લઈ શકતી, એટલે પણ એ લોકો બી સ્પોર્ટ્સમાં આગળ વધે અને આવી રીતે જ બધાનું નામ થાય, એ જ પ્રેરણા છે મારી. સર, ને અલ્પેશભાઈ, અંદાજે તમે અત્યાર સુધી કેટલા મેડલ જીત્યા હશે? અંદાજ સુધીમાં અત્યારે 20 થી 25 મેડલ મેં હાંસલ કર્યા છે અને ટ્રોફી બી ઘણી બધી ટ્રોફી મેં હાંસલ કરી છે. સરસ સરસ. અમે આશા રાખીએ કે તમે નેશનલ લેવલે રમો, બરાબર, અને દેશનું નામ રોશન કરો. તમે અમને મુલાકાત આપી, સમય આપ્યો, એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. સમાચાર તો રોજના છે પણ અંદાજ છે ખાસ. ફરીથી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો લોકસામના ન્યૂઝ સાથે.